મારે થોડી વાત ગુજરાત સાહિત્ય અકાદમીની કરવી છે. હાલ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે વિષ્ણુ પંડ્યા સાહેબ કાર્યરત છે અને એના મહામાત્ર તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે. ઘણા મિત્રો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય અકાદમી એ બંને એક છે એમ માને છે, પણ ગુજરાતી સાહિત્ય અકાદમી છે એ ગુજરાત સાહિત્ય અકાદમીનો એક ભાગ છે. ગુજરાત સાહિત્ય અકાદમી હેઠળ આવી 6 સાહિત્ય અકાદમીઓ ચાલે છે, જેમાં ગુજરાતી સાહિત્ય અકાદમી, હિન્દી સાહિત્ય અકાદમી, સંસ્કૃત સાહિત્ય અકાદમી, કચ્છી સાહિત્ય અકાદમી, સિંધી સાહિત્ય અકાદમી અને ઉર્દૂ સાહિત્ય અકાદમી. આ 6 સાહિત્ય અકાદમીઓ એ ગુજરાત સાહિત્ય અકાદમીના નેજા હેઠળ કાર્યરત છે અને આ 6 અકાદમીઓમાં સાહિત્યને લગતા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખ્ય કાર્ય પ્રચાર, પ્રસાર અને પ્રકાશનનું છે. દરેક સાહિત્ય અકાદમીના સાહિત્યનો પ્રચાર થાય, પ્રસાર થાય અને એનું પ્રકાશન થાય એવું સાહિત્ય અકાદમીનો પ્રયાસ રહ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીની જે આ 6 અકાદમીઓ છે એ અકાદમીઓમાં જુદા જુદા કાર્યક્રમો માટે થઈને જુદી જુદી આર્થિક સહાય આપવામાં આવે છે. જેમ કે શિષ્ટ માન્ય પુસ્તકો માટે થઈને પુસ્તક પ્રકાશન કરવું હોય તો એના માટે થઈને આર્થિક સહાય આપવામાં આવે છે. નવોદિત લેખકોને પોતાની પ્રથમ મૌલિક કૃતિઓ પ્રકાશિત કરવી હોય તો એના માટે થઈને આર્થિક સહાય આપવામાં આવે છે. અનુવાદિક પુસ્તક હોય તો એને પણ પ્રકાશિત કરવા માટે થઈને આર્થિક સહાય આપવામાં આવે છે. અને બાળ સાહિત્યને લગતું કોઈ પુસ્તક હોય તો એને પ્રકાશિત કરવું હોય તો એના માટે થઈને પણ આર્થિક સહાય આપવામાં આવે છે. આ આર્થિક સહાય છે એ લગભગ 10,000 થી 15,000 સુધી આપવામાં આવે છે. આ ઉપરાંત જે વૃદ્ધ અને અસહાય સર્જકો છે, લેખકો છે, એમને પણ દર મહિને 5,000 રૂપિયા જેટલી એ આર્થિક સહાય કરવામાં આવે છે. સાહિત્ય અકાદમીમાં જે પ્રકાશિત કૃતિઓ થાય છે એવી શ્રેષ્ઠ કૃતિઓને પણ પુરસ્કૃત કરવામાં આવે છે. આ સિવાય જે સારી સાહિત્ય સ્વરૂપની કૃતિઓ હોય એને પણ પુરસ્કૃત કરવામાં આવે છે. ગુજરાતી સાહિત્યના અને બીજી અન્ય જે ભાષાઓ છે 6 ભાષાઓ એની અંદર સારા પુસ્તકો હોય, ઉત્તમ પુસ્તકો હોય અને અપ્રાપ્ય પુસ્તકો હોય એવા પુસ્તકોનું સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશન પણ કરવામાં આવે છે. આ 6 અકાદમીઓમાં જે જુદા જુદા કાર્યક્રમો થાય છે, સેમિનાર થાય છે, વર્કશોપ થાય છે, કોન્ફરન્સ થાય છે, સાહિત્યોત્સવ થાય છે, વેબિનાર થાય છે, એનું ગુજરાત સાહિત્ય અકાદમી આયોજન કરે છે. તેમજ જુદી જુદી સાહિત્યિક સંસ્થાઓ કે શૈક્ષણિક સંસ્થાઓ જો આવું કોઈ આયોજન કરતી હોય તો એમને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, વેદ પંડિત પુરસ્કાર, શાસ્ત્રીય સન્માન પુરસ્કાર વગેરે પ્રકારના પુરસ્કારો લગભગ 50,000 થી 1 લાખ રૂપિયા સુધીનો પુરસ્કાર આમાં આપવામાં આવે છે. આ રીતે સાહિત્ય અકાદમીના ઘણા બધા કાર્યો એ સાહિત્યને લગતા પ્રચાર, પ્રસાર અને પ્રકાશનને લગતા એ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવે છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રખ્યાતિ પામેલું એવું પોતાનું સામાયિક શબ્દસૃષ્ટિ એ પણ ગુજરાતી સાહિત્ય અકાદમી એ પ્રકાશિત કરે છે. આ અકાદમી દ્વારા જે પ્રકાશિત થાય છે શબ્દસૃષ્ટિ સામાયિક એ ઓનલાઈન એના ગ્રાહકો પણ થઈ શકે એ પ્રકારે છે. ખૂબ બહોળા પ્રમાણમાં એમાં સભ્યો એ નોંધાયેલા છે. આ સિવાય ગુજરાત સાહિત્ય અકાદમીનું પોતાનું એ ફેસબુક પેજ છે, યુટ્યુબ ચેનલ છે અને પોતાની વેબસાઇટ, એની અંદર તમામ પ્રકારની માહિતી એ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવેલી છે, જેથી એના વાચકો અને ભાવકો એનાથી પરિચિત થઈ શકે. ગુજરાત સાહિત્ય અકાદમીનું જે કાર્ય છે એ ખૂબ વેગવંતું અને ગતિશીલ છે. એને ગતિશીલતા આપવા માટે થઈને આ તમામ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીને ગ્રાન્ટ આપવામાં આવે છે અને એ ગ્રાન્ટનો ઉપયોગ આ 6 અકાદમીઓ છે એના જુદા જુદા કાર્યક્રમોમાં કરવામાં આવે છે. તો આ પ્રકારે ગુજરાત સાહિત્ય અકાદમી છે એ અનેક પ્રકારના સાહિત્યને લગતા પ્રચાર, પ્રસાર અને પ્રકાશનને લગતા કાર્યો એ ગુજરાત સાહિત્ય અકાદમી કરી રહી છે. તો ગુજરાત